એક મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી, જ્યાં ગિરનાર પર્વત પર જૈન સંપ્રદાયની ધજા ફરકાવવાનો એક મોટો વિવાદ, જેમાં આ ઓઘડ ટૂંક પર જૈન મુનિએ ફરકાવેલી ધજા સામે સનાતની સંતોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। જૈન મુનિ સુનિલ સાગરજીને ભવનાથમાંથી તાત્કાલિક બહાર ખસેડવાની મહેશગીરી બાપુએ એક માંગ મૂકી છે। ભવનાથની શાંતિ ડહોળવાના પ્રયત્ન સામે તંત્ર કેમ કાર્યવાહી કરતું નથી, આ પ્રકારનો સવાલ તેમણે પૂછ્યો છે। કોઈ સનાતની સાધુ 1 ઇંચનું દબાણ કરે તો પણ તેને ધોકા મારવામાં આવતા હોય છે। જૈન સાધુ હોવાથી તેને વ્યવસ્થામાંથી બાકાત રાખવામાં આવ્યા છે, આ સવાલ તેમણે પૂછ્યો હતો। પોલીસ તાત્કાલિક જૈન મુનિનું નામ FIRમાં દાખલ કરે તેવી પણ તેમણે માંગણી કરી છે। પોલીસ દ્વારા શા માટે જૈન મુનિ સામે ઢીલી કામગીરી કરાઈ રહી છે, આ પ્રકારનો આક્ષેપ પણ તેમણે સવાલ પૂછ્યો છે। સનાતની સંતો અને જૈન માટે અલગ અલગ કાયદા ન હોય, આ કહેવું છે મહેશગીરી બાપુનું। તેમણે કહ્યું કે જો સાધુ વિફરશે તો તંત્રને મુશ્કેલી ઊભી થવાની છે। ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ગિરનાર પર્વત પર જૈન સંપ્રદાયની ધજા ફરકાવવાના મામલે 2 લોકો વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે। ગોરખનાથ ટૂંકના મહંત સોમનાથગીરી બાપુએ ફરિયાદ નોંધાવી છે। જૈન અનુયાયીઓ દ્વારા ઓઘડ શિખર પર અનધિકૃત હક સ્થાપિત કરવાનો આરોપ છે। આ શિખર પ્રત્યે નાથ સંપ્રદાયની વિશેષ આસ્થા જોડાયેલી છે। આ જગ્યા ગોરખનાથજીના દલીચાની જગ્યા હેઠળ રજીસ્ટર્ડ છે, ત્યારે નાથ સંપ્રદાયના સંતોએ આ કૃત્યને સનાતન પરંપરા પર તરાપ ગણાવી છે। આ સાથે બહારથી અન્ય સંપ્રદાયના સાધુ આવી કોમી વૈમનસ્ય ફેલાવતા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। જૈન મુનિ અહીંયા જે છે સુનિલ સાગર કરીને આવ્યા છે, જેણે અહીંયા શાંતિ ડહોળવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, અને મને બહુ આશ્ચર્ય છે કે કોઈ પણ એક સાધુ 1 ઈંટ કે પાણો લગાવી લે પોતાના જગ્યામાં તો બધાયના વાહા તોડી નાખે છે અહીંયા। અને આ મહારાજ ઓઘડ ટૂંક ઉપર ચડીને ચરણ પાદુકા સ્થાપિત કરી, એનું નામય ત્યાં લખેલું છે। આ બધું હોવા છતાં એને ઉપર કેમ FIR નથી થતી? શું આના પાછળ કોઈનો હાથ છે? શું એમને કોઈ પીઠબળ મળી રહ્યું છે?